ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા અને તેની ટોળકીએ જૂનાગઢ દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના દીકરા જૂનાગઢ NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યા બાદ ગોંડલના ગણેશગઢ ખાતે લઈ જઈ કપડાં કાઢીને ઢોર માર માર્યો હતો અને તેનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી, જે બાદ ભોગ બનનારે ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો। ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે। ક્ષત્રિય આંદોલન સમયે પણ જયરાજસિંહ જાડેજા તેમના નિવેદનને લઈ લાઇમલાઇટમાં હતા। હવે તેમના પુત્ર ગણેશ જાડેજાને લઈ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર ગણેશ જાડેજા અને તેની ટોળકીએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરી તેને ઢોર માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે। આ મામલે ગણેશ જાડેજા અને તેની ટીમ સામે એટ્રોસિટી હેઠળ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હાલ કોંગ્રેસ નેતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। રિપોર્ટર વિનોદ પરમાર, સત્યડી ન્યૂઝ, અમદાવાદ। ગિરીશભાઈ મજામાં બેટા? હા, મજા મજા। રાજુ, કઈ તારે કોઈને છોકરાને કોઈ માથાકૂટ થઈ? મારા છોકરાને ગીતાબાનો છોકરો જયરાજસિંહ નો છોકરો અપહરણ કરી ગયો, એને નાગોપો કરીને માર્યો। જયરાજસિંહ ની ઘરવાળી માથે ઉભી એમ કહી કે હું ધારાસભ્ય છું અને મારી નાખો, તમારું કાંઈ કુવામાં નાખી દો મારી। બરાબર? પૂરું કરાવો ને બાપા? ના, પૂરું નહીં। બોલાવો, હું મારી લઉં ને ગણેશ ને, પછી સમાધાન બોલાવો, હાલો। અરે ભાઈ, તારે જે કઈ જોતું એ લઈ લેજે। અરે એને કે તારી એને હું મારું, પછી સમાધાન। હાલો બાપા। હા, મારું નામ સંજય રાજુભાઈ સોલંકી। રાતના 2:47 છે। હું મારી ગાડી લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે બે મોટી 4 વ્હીલ વાળા લોકોએ ગાડી આડી રાખી રિવર્સ મારીને મને ગાડીમાંથી પછાડીને કડિયાવાડ પાસે ત્યાં મને ફૂલ માર મારેલો। પછી ત્યાંથી મને ગાડીમાં બેસાડ્યો અને ગાડીમાં બી એટલો માર માર્યો કે ડાયરેક્ટ મને ગોંડલ બાજુ લઈ ગયા। ગોંડલ બાજુ લઈ જઈને ત્યાં ગણેશભાઈ ગોંડલ કરીને આવ્યા અને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા અને બહુ માર્યો મને। ત્યાં બહુ એટલે બહુ માર્યો। અંધારી જગ્યા હતી, ત્યાંથી મને ગાડીમાં બેહાડીને ત્યાં ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા। ત્યાં લઈ જઈને મને નગ્ન કરવામાં આવ્યો, કપડાં મારા ઉતારીને મારા વિડીયો બનાવવામાં આવ્યો, ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેવું। અને ત્યાં પણ બહુ એટલે બહુ માર્યો। 4-5 લોકો પાસે ત્યાં બંદૂક હતી, બંદૂક બી મારા સામે રાખી હતી કે અમે કે એ વસ્તુ તું બોલ વિડીયોમાં, અને બધાની માફી માંગતું અને મને મારીને માફી મંગાવડાવી। અને પછી હું મારા છોકરાને જમવા ગયા હતા। હું મારો છોકરો અમે કાઢવામાં આવતા હતા, મારો છોકરો મારી ગાડીમાં સૂઈ ગયો। પાછળથી ગાડી આવી, બ્રેક લગાવીને જોરથી તો અવાજ આવ્યો, મારો છોકરો ઉઠી ગયો ફડકીને। મેં જરા કીધું કે ભાઈ જરાક જોઈને ચલાવો, તો એ મારી યાર બાંધવા નીચે ઉતરતા હતા। એટલે મેં કીધું કે ભાઈ છોકરો ભેગો છે, હું કહું બાંધવું નથી, તો કે છોકરાને મૂકી દે। હું મારા છોકરાને મૂકવા ગયો, મારી પાછળ આગળ આવ્યા ત્યાં મારા છોકરાને મૂકીને હું એમના પાસે ગયો ને તો ત્યારે થોડીક બોલાચાલી થઈ। પછી મારા પપ્પા આવી ગયા અને બધા લોકોને સમજાવીને જવા દીધા। કાલે સાંજે 3 વાગે મારા છોકરાનું જુનાગઢ દાતા રોડ વિસ્તારમાંથી ગોંડલના ધારાસભ્ય ગીતાબેન અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ અને એના માણસો 3 4 વ્હીલ લઈ અને અપહરણ કરી ગયેલ અને એના ગણેશ ગઢમાં જઈ અને મારા છોકરાને નગ્ન અવસ્થામાં મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એને મારીને પાછો જુનાગઢ ભેસાણ ચોકડી ઉતારી દીધેલ છે। અને અમારે જુનાગઢના પોલીસને મેં જાણ કરેલી, તેને સીડી ફૂટેજ કાઢેલા
અને સીધી કુટેલ પણ અમે આપેલા છે. ઘટના એવી હતી કે મારો છોકરો અને મારા છોકરાનો છોકરો કાળવા ચોકમાંથી ઘર બાજુ જતા હતા ને આ લોકો ત્યાંથી ફોર વ્હીલ નીકળ્યા એટલે મારા છોકરાએ કીધું કે ભાઈ ફોર વ્હીલ ધીમે ચલાવો. આ જ વાતમાં અને ઝઘડો થયેલ છે. આ 10 લોકો સામે ફરિયાદ કરેલ છે. એક જયરાજસિંહનો દીકરો ગણેશ અને એના માણસો.